ભાવનગરમાં જગન્નાથ રથયાત્રા સમિતિએ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે. રથયાત્રા રૂટમાં ચાલતા વિકાસ કામોને વેગ આપવા રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે આગામી 27 જૂને શહેરમાં ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા નીકળશે. ત્યારે રથયાત્રામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે કામગીરી પૂરી કરવા માંગ કરવામાં આવી છે. જગન્નાથ મંદિર સામે જ આરસીસી રોડ બનાવવાનું કામ પણ થઈ રહ્યું છે, તો અન્ય રસ્તાઓ પણ પાણી ડ્રેનેજ સહિતની કામગીરી થઈ રહી છે. ત્યારે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા રજૂઆત કરવામાં આવી છે, જેથી રથયાત્રા સમયે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભાવનગરમાં છેલ્લા 39 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભવ્ય રીતે નીકળે છે. ગુજરાતની આ બીજા નંબરની રથયાત્રા છે. આ રથયાત્રાનો રૂટ એ પહેલેથી જ તે ફિક્સ કરેલો હોય છે. જ્યારથી રથયાત્રા શરૂ થઈ ત્યારથી લઈને આજ દિન સુધી આ રથયાત્રાનો રૂટ ફાઇનલ હોય છે. હાલ અમારી સમિતિ દ્વારા આ રૂટ ઉપર સર્વે કરતા ભાવનગરના આ રથયાત્રાના રૂટ ઉપર ઘણી જગ્યાએ નળ, ગટર, રોડ વગેરેના કામો ચાલુ છે, જેના કારણે આવતા દિવસોમાં રથયાત્રા દરમિયાન ખૂબ અડચણરૂપ થાય છે. એવા કામો જે છે એના માટે થઈને મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને કમિશનરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે જ્યાં જ્યાં રથયાત્રાના રૂટ ઉપર જે કંઈ કામગીરી હોય એ 3 માસ અગાઉ આપને એટલા માટે રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને આ રૂટ ઉપરના કામો સંપૂર્ણ રીતે પૂર્ણ થાય. બાદ આ વર્ષે આ રૂટ ઉપર અનેક પ્રકારના વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમ કે ડ્રેનેજનું મુખ્ય કામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. વ્હાઇટ ટોપિંગ રોડ જ્યાંથી આપણે શુભારંભ કરવાના છીએ, એરપોર્ટ રોડ ઉપર પણ મોટા પાયે કામ ચાલી રહ્યું છે. આપને બરાબર ખબર છે કે એ યાત્રા 27/6/2025ના રોજ નીકળવાની છે. આપણે સૌ સાથે મળીને આ યાત્રાને ભાવપૂર્વક ઉજવીએ એ પ્રકારની તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા પણ કરવામાં આવી રહી છે અને ભાવનગર મહાનગરપાલિકા પણ કરી રહી છે. આગામી દિવસોમાં આ યાત્રાને કોઈ પણ જગ્યાએ અડચણરૂપ ન થાય એના માટેના પગલાં અમે આજથી શરૂ કર્યા છે અને યાત્રા સુધીમાં જ્યારે જે દિવસે નિયત થયેલો દિવસ છે ત્યાં સુધીમાં મહાનગરપાલિકાના જે પણ વિકાસના કામો છે એ પૂર ઝડપે પૂરા કરી અને યાત્રા નિયત રૂટ ઉપર ફરવાની છે એવા સંકલ્પ સાથે અમે કામ કરી રહ્યા છીએ.